નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણના સમાપન ટાણે જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. પાતાળેશ્વર, ગંગેશ્વર, વિશ્વેશ્વર, બાજુઠિયા સહિતના શિવધામો ભક્તોથી છલકાયા. બાલારામ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે સમૂહ આરતી યોજાઈ. રાજ્યસભાના સાંસદ સહિતના આગેવાનોએ શિવ આરતીનો લીધો લાવો. બનાસકાંઠામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર. વડગામ તાલુકા પંચાયતમાં પુનઃ ચૂંટણી જાહેર થતા નવનિયુક્ત સુકાનીઓના અરમાન અધૂરા. બનાસકાંઠામાં ઔષધ નિયમન તંત્રની ધૂતરાજ નીતિ સામે ફાર્માસિસ્ટો ખફા. ફાર્માસિસ્ટો મામલે અસરકારક પગલાં નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પવિત્ર શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધનાનો માસ. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો સદાશિવની ભક્તિમાં લીન થઈ જાય છે. જો કે શિવ મહિમા વર્ણવતા શ્રાવણના સમાપન ટાણે પાલનપુર પંથકના શિવાલયમાં પણ હર હર મહાદેવનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો. પવિત્ર શ્રાવણ માસનું સમાપન થતા શિવ ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયો ખાતે આજે વહેલી સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. જોએ ભગવાન શિવજીને જલાભિષેક, રુદ્રાભિષેક અને બિલીપત્ર ચડાવી વિશેષ પૂજા અર્ચના કરી હોમ હવન કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના સમાપન ટાણે પાલનપુર પંથકના શિવાલયો ઓમ નમો શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. પાલનપુરના ઈષ્ટદેવ પાતાળેશ્વર મહાદેવ ખાતે આજે શ્રાવણના સમાપન ટાણે શિવ ભક્તોનો અનેરો માહોલ સર્જાયો હતો. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય વહેલી સવારથી જ પાતાળેશ્વર મંદિર ખાતે શિવજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. જે હજારો ભક્તોએ ભગવાન પાતાળેશ્વરની બિલીપત્ર, જળાભિષેક અને દૂધાભિષેકથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુરનું પ્રાચીન પાતાળેશ્વર મંદિર પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી સાથે પાતાળેશ્વર મહાદેવ સહિતના ઈષ્ટદેવ તરીકે પૂજાતા હોય અહીંયા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેર આખું દાદાના દર્શને ઉમટી પડે છે. જેમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં આજે શ્રાવણ માસના સમાપન સમયે મંદિર પરિસર ખાતે ભગવાન ભોળાનાથનો વિશેષ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવિ ભક્તોએ આહુતિ આપવાનો લાવો લીધો હતો. આમ શ્રાવણ માસના સમાપનને લઈ પાલનપુરનું પાતાળેશ્વર ધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પાતાળેશ્વર મહાદેવમાંથી બોલું. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો વાર છે, છેલ્લો દિવસ છે, એટલા માટે ભીડ મંદિરમાં વધારે છે. જે પૂજાઓ ચાલે છે આખો મહિનો જે ચડાયા હોય લોકોની ભીડ વધારે છે. આજુબાજુ ગામડાના માણસો પણ ખૂબ આવે અને આજે હવન પણ છે, સાંજે જમણ પણ છે અને મોટો મહોત્સવ છે. આજે શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય શિવાલયમાં ભારે ભીડ જામી હતી. જ્યાં હજારો લોકોએ ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના અને દર્શનનો લાવો માણ્યો હતો. જો કે શ્રાવણ માસના પાર્થિવ શિવલિંગ પૂજાનું વિશેષ મહત્વ હોય ઠેર ઠેર શિવાલયોમાં શિવ પાર્થેશ્વરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં પાલનપુરના દિલખુશાલ બાગ ખાતે આવેલા જૂના રામજી મંદિર ખાતે પણ શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને શિવલિંગ ઉપર 1 લાખ બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા. જો કે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય શિવ ભક્તો ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ શિવ ભક્તો કેતનભાઈ ગુપ્તા પરિવાર દ્વારા ભગવાન શિવજીનું યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં માટીમાંથી બનાવેલ 1.25 લાખ પાર્થિવ શિવલિંગને વિધિવ્રત બાલારામ મંદિરના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલીપત્રનો એક સંકલ્પ તેમજ 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી અને એની રોજે રોજ પૂજા તેમજ એનું વિસર્જન બાલારામ ખાતે કરવામાં આવ્યું. આજે રોજ અમાસ હોય એનું ભોજન પ્રસાદ અને પૂર્ણાહુતિ
નું એક અહીંયા રામજી મંદિર કમાલપુરા ખાતે આયોજન કરેલું છે અને આ પાર્થિવ શિવલિંગની પૂજા શિવ ભક્તોને તમામ લોકોને અહીંયા હાજરી રહી સંપન્ન કરવામાં આવેલ છે અને ભોજન પ્રસાદનો એક નાનો એવો અહીંયા સત્સંગ પ્રકારે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બનાસકાંઠામાં શ્રાવણ માસના સમાપન ટાણે ઠેર ઠેર શિવ મંદિરોમાં ભગવાન ભોળાશંભુની વિશેષ પૂજા અર્ચના અને આરતીઓ યોજવામાં આવી હતી, જેમાં પાલનપુર તાલુકાના અતિ પ્રાચીન બાલારામ મહાદેવ મંદિર ખાતે પણ ભગવાન શિવની સમૂહ આરતી યોજવામાં આવી હતી. શનિવારની સાંજે બાલારામ મહાદેવ ખાતે રાજ્યસભાના સાંસદ દિલીપભાઈ પંડ્યા, ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી, પત્રકાર હરેશભાઈ જોશી, સંપૂર્ણ ન્યૂઝના એમડી રશ્મિકાંત મંડોરા, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર બનાસકાંઠા દ્વારા બાલારામ ખાતે શ્રાવણ વદ 14 મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રના તમામ હોદ્દેદારો, સભ્યો અને ભક્તજનો વિશાળ સંખ્યામાં હાજર રહી મહાઆરતીનો લાભ લીધો હતો. તે સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ભગવાન બાલારામની સમૂહ આરતી યોજવામાં આવી હતી, જેમાં સાંસદ દિલીપભાઈ પંડ્યા, યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિવ ભક્તોએ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના સમાપન સમયે બાલારામ ધામે ભગવાન ભોળાનાથની સમૂહ આરતી યોજાતા આખું વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું અને આરતીના ઉજાસથી આહલાદદાયક નજારો સર્જાયો હતો. મહાપવિત્ર શ્રાવણ મહિનામાં દર અમાવાસ્યાના દિવસે, શિવરાત્રિના દિવસે સાયંકાળે સ્વયંભૂ ભગવાન સાક્ષાત હોય એવી રીતે બાલારામ ભગવાનનો અભિષેક કર્યો. બહુ જ આનંદ આવ્યો. આ પવિત્ર સાક્ષાત શિવના દર્શન કરવા અહીંયાથી જટામાંથી જળ નીકળતું હોય, ગંગાજળ નીકળતું હોય, તમામ પવિત્ર નદીઓના ચરણ ધોતા હોય એવા પવિત્ર માહોલના અંદર અભિષેક કરવામાં આવ્યો અને ખરેખર બહુ જ આનંદ થયો કે આ સ્થળ બહુ જ વિકાસ પામે, અનેક યાત્રીઓ અહીંયા આવે અને ભગવાનના આશીર્વાદ મળે એવી પરમ કૃપાળુ પરમાત્મા એવા મહાશિવ શિવના ચરણોમાં પ્રાર્થના. સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાના ઉપક્રમે આજે બાલારામમાં આદરણીય દિલીપભાઈ પંડ્યા સાહેબની ઉપસ્થિતિમાં મહાદેવને અભિષેક કરવામાં આવ્યો. આ પ્રસંગે ભાઈ પ્રમુખ કેન્દ્રના જિલ્લાના ભાઈ શ્રી ગૌરાંગ પાડ્યા, મેહુલ ગઢવી, તમામ યુવા મિત્રો આજે ઉપસ્થિત રહી અને દેવાધિદેવ મહાદેવના આજે આ શ્રાવણ માસના અંતિમ દિવસે આશીર્વાદ મેળવી અને રાષ્ટ્ર કાર્ય માટે વધુ પ્રવૃત્ત થવાના સંકલ્પ લીધો. રાજ્યની ભાજપ સરકારે ગત 21મી ઓગસ્ટે એક જાહેરનામું બહાર પાડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદની મુદત 2.5 વર્ષની કરી તેની અમલવારી માટે પરિપત્ર જાહેર કરતા રાજકીય ગલિયારોમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્ય સરકારના જાહેરનામાના પગલે હવે સરહદી બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો પેચીદી બનેલી પ્રમુખની વરણીની ગુથ્થી ઉકેલાશે. તદુપરાંત જિલ્લાની તાલુકા પંચાયતોમાં પણ વર્તમાન પ્રમુખોની જગ્યાએ બાકી 2.5 વર્ષ માટે નવીન ચહેરાઓને તક મળશે. જે વાત વહેતી થતા પ્રમુખ બનવા થનગની રહેલા મુરતિયાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે, જ્યારે વર્તમાન પ્રમુખ પદ સંભાળી રહેલા પદાધિકારીઓને તો જાણે પોતાનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હોવાનું રાજકીય ગલિયારોમાં ચર્ચાસ્પદ બન્યું છે. સરકારના જાહેરનામાના પગલે બનાસકાંઠા જિલ્લા પંચાયત કે ઇન્ચાર્જ પ્રમુખના સહારે ચાલે છે અને શાસક પક્ષ ભાજપ પ્રમુખ પદની ચૂંટણી ટાળવા ભાગતો ફરે છે. તેને પ્રમુખ પદની ચૂંટણી કરવાની ફરજ પડશે, જ્યારે જિલ્લાની પાલનપુર, અમીરગઢ, ડીસા સહિતની તમામ તાલુકા પંચાયતો કે જ્યાં પ્રમુખ પદનો પદભાર સંભાળીને 2.5 વર્ષ થઈ ગયા છે ત્યાં બાકીના 2.5 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાશે. જો કે આ જાહેરનામાનો અમલ કરવા પૂર્વે પ્રમુખ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવું જરૂરી બન્યું છે, ત્યારે કાયદાકીય ગુંચ ઊભી થશે તો 2.5 વર્ષની મુદત પૂર્ણ થયેલ તાલુકા પંચાયતોમાં સરકાર વહીવટદાર મૂકી નવી પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તેવી અટકળો વહેતી થઈ છે. ત્યારે આગામી સોમવારે ઉઘડતી વખતે તાલુકા પંચાયતોમાં નવી પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે કે વહીવટદાર નિવાસે તે લઈને અટકળોનો દોર વહેતો થયો છે. ગુજરાત સરકારે તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની મુદતના કાયદામાં સુધારો કરી 2.5 વર્ષની મુદત કરી છે,
જેને લઈ બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત 12 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવા આદેશ જાહેર કરાયા છે, જેને લઈ જિલ્લાના રાજકારણમાં ફરી રાજકીય ગરમાવો યોજાયો છે। જોકે સરકારના આ મુદ્દત સુધારાને લઈ વડગામ તાલુકા પંચાયતમાં રાજકીય ગલિયારો તેજ બની છે, કેમ કે વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસી પ્રમુખે 2.5 વર્ષની મુદતને લઈ રાજીનામું આપ્યું હતું, જેને લઈ ખાલી પડેલી પ્રમુખ ઉપપ્રમુખના પદ માટે તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના જ સભ્ય પક્ષ સાથે બળવો કરી ભાજપના ભાજપી સભ્યોના ટેકાથી પ્રમુખ પદ મેળવ્યું હતું। જોકે નવી નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે ગાદી સંભાળીને માત્ર 1 સપ્તાહનો સમય વીત્યો છે, જ્યાં 2.5 વર્ષના કાયદાને લઈ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ફરી ચૂંટણી જાહેર થતા વર્તમાન પ્રમુખ માટે 4 दिन की चांदनी फिर अंधेरी रात જેવો ઘાટ ઘડાયો છે। વર્તમાન પ્રમુખ પ્રવીણસિંહ હડિયોલે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ભાજપના ટેકાથી પ્રમુખ પદ મેળવ્યું હતું, જેને લઈ કોંગ્રેસે પણ તેમના વિરુદ્ધ પક્ષાંતર ધારાની કાર્યવાહી શરૂ કરી હતી, જે બાદ પુનઃ ચૂંટણી જાહેર થતા તેમના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું હોય તેવો સંજોગ સર્જાયો છે। સરહદી બનાસકાંઠાની 80% મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ વિના બેરોકટોક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ લોકોના આરોગ્ય સામે ખતરો તોડાઈ રહ્યો છે। ત્યારે લોકોના સુખાકારી માટે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા મેડિકલમાં ફરજિયાત ફાર્માસિસ્ટની નિમણૂક કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જોકે બનાસકાંઠામાં ફાર્માસિસ્ટ વિનાની મેડિકલો મામલે અનેકવાર ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ઔષધ નિયમન અને કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં ભરવામાં ન આવતા આખરે તંત્રની ધૂતરાજ નીતિ સામે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા મુહિમ હાથ ધરવામાં આવી છે, જેમાં મેડિકલમાં ફરજિયાત ફાર્માસિસ્ટની નિમણૂક આપવામાં અને ઔષધ નિયમન તંત્રની ધૂતરાજ નીતિ સામે રણનીતિ ઘડવા માટે આજે પાલનપુર ખાતે ગુપ્ત સમાધિ વાડીમાં ફાર્માસિસ્ટોની એક બેઠક મળી હતી। આ બેઠકમાં બનાસકાંઠા સહિત ગુજરાતભરમાંથી ફાર્માસિસ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવનારા સમયમાં ફાર્માસિસ્ટોના પ્રશ્નોને વાચા આપવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી, જેમાં ફાર્માસિસ્ટોની રજૂઆત મામલે સરકારી કે આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા, ઉપવાસ જેવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। તેમજ લાયસન્સનો દુરુપયોગ કરનાર ફાર્માસિસ્ટ વિરુદ્ધ સ્ટેટ ફાર્મર્સ કાઉન્સિલની ફરિયાદ કરી લાયસન્સ રદ કરવાના પગલાં ભરવાનો મિજાજ બતાવ્યો હતો। મેડિકલ સ્ટોરની અંદર ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય માટે 1 વર્ષથી સતત લડાઈ લડવામાં આવી રહી છે કે મેડિકલ સ્ટોરની અંદર બિનજરૂરી દવાઓ અને ગર્ભપાતની દવાઓનું વેચાણ ન થાય અને ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ન થાય। આ બાબતની લડાઈ લગભગ 1 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર લડવામાં આવી રહી છે। ત્યારે 1 વર્ષથી સતત આજના બનાસકાંઠાના ડ્રગ ડિપાર્ટમેન્ટને અનેકવાર આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ સંતોષકારક ઉકેલ અમને મળ્યો નથી। ત્યારે આજ રોજ અમે બનાસકાંઠા ખાતે તમામ ફાર્માસિસ્ટોની મિટિંગ યોજી અને આગામી રણનીતિ નક્કી કરી છે અને આગામી દિવસોની અંદર આમની અંદર જે ગુનેગાર છે કે જે ફાર્માસિસ્ટ પોતાનું લાયસન્સ ભાડે આપી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરે છે, એમના નામો અમે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ કે જે જવાબદાર કાઉન્સિલ છે એમને રજૂ કરીશું। અને આ જે અમારી મુહિમ છે એ કોઈ એસોસિએશન કે કોઈ કેમિસ્ટ કે એમને વિરોધી નથી, પરંતુ અમારા હક માટે અમે આ લડત લડી રહ્યા છીએ અને આગામી દિવસોની અંદર જે કાંઈ પણ કાર્યક્રમો કરવા પડે એ અમે આગામી દિવસોની અંદર કરીશું। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। શ્રાવણના સમાપન ટાણે જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા। પાતાળેશ્વર, ગંગેશ્વર, વિશ્વેશ્વર, બાજુટિયા સહિતના શિવધામો ભક્તોથી છલકાયા। બાલારામ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે સમૂહ આરતી યોજાઈ। રાજ્યસભાના સાંસદ સહિતના આગેવાનોએ શિવ આરતીનો લીધો લાવો। બનાસકાંઠામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર। વડગામ તાલુકા પંચાયતમાં પુનઃ ચૂંટણી જાહેર થતા નવનિયુક્ત સુકાનીઓના અરમાન અધૂરા। બનાસકાંઠામાં ઔષધ નિયમન તંત્રની ધૂતરાજ નીતિ સામે ફાર્માસિસ્ટો ખફા। ફાર્માસિસ્ટો મામલે અસરકારક પગલાં નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।